આપણે છઠ્ઠા ધોરણના ગણિતનું 8મું પ્રકરણ દશાંશ સંખ્યાઓ ગણી રહ્યા છીએ. આ શ્રેણીમાં આપણે સ્વાધ્યાય 8.2 સુધીની ગણતરી કરી લીધેલી છે. આ વિડિયો સ્વાધ્યાય 8.2 સુધીના તમે ન જોયા હોય તો આ જે વિડિયો તમે જોઈ રહ્યા છો તેના ડિસ્ક્રિપ્શનમાં નીચે આગળના તમામ પ્રકરણનું પ્લેલિસ્ટ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. પછી એક પ્રશ્ન એવો આવ્યો હતો કે આ જે પ્લેલિસ્ટ ક્યાં હોય છે? તમે જે વિડિયો જોઈ રહ્યા છો એ તમામ વિડિયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં કોઈ પણ એક જ દાખલો તમારે જોવો હોય તો એના માટેની સમય રેખા પણ આપેલી છે. આજે પ્રથમ આપણે નવું શીખીશું. નવું શીખ્યા બાદ આપણે સ્વાધ્યાય 8.3 ની ગણતરી કરીશું. એટલે કે ક્યારેય પણ કોઈ પણ વિડિયો મેથ સાયન્સ કોર્નરના ધોરણ 6, 7, 8 કે 10 કોઈ પણ વિડિયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં દરેકે દરેક પ્રકરણનું પ્લેલિસ્ટ છે આપેલું છે. એ પ્લેલિસ્ટમાં તમે ક્લિક કરશો એટલે તમને એ જે પ્રકરણના તમામ વિડિયો છે જોવા મળશે. અને કોઈ પણ એક વિડિયોમાં ધારો કે ઉદાહરણ લઈએ કે તમારે સ્વાધ્યાય 8.2 નો ત્રીજો દાખલો તમારે ફરીથી શીખવો છે. તો જે ડિસ્ક્રિપ્શન જે નીચે આપ્યું છે એ ડિસ્ક્રિપ્શનમાં બ્લુ કલરમાં સમય આપેલો છે અને બાજુમાં જે છે એ લખેલું છે કે કયો પ્રશ્ન છે અથવા તો કઈ નવી વિગત છે. આ વિગતો છે એ તમને ત્યાંથી મળી રહેશે. એટલે કે આ જે વિડિયોમાં જ તમારા જે પ્રશ્નો છે એનો જવાબ પણ ત્યાં જ સમાયેલો છે. નવું શીખવામાં શું શીખીશું? આપણે દશાંશ છે એના વિશે શીખી ગયા છે. શતાંશ છે એના વિશે પણ શીખી ગયા છે. હવે જે રીતે આપણે અપૂર્ણાંકની સરખામણી કરી શકીએ છીએ, શું તે રીતે દશાંશની સરખામણી થઈ શકે? કે હા, થઈ શકે. કઈ રીતે? તો કે દશાંશની સરખામણી કરવા માટે સૌપ્રથમ પૂર્ણાંક ભાગ એટલે કયો ભાગ? પોઈન્ટની પહેલાનો ભાગ. ત્યાં એ જે સંખ્યા છે એ સંખ્યાની સરખામણી આપણે જે રીતે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની સરખામણી કરતા હતા તે જ રીતે કરવાની છે. એ એક પછી એક અંક જોતા જવાનો છે. ત્યારબાદ જો એ તમામ અંકો જો સરખા આવે તો પોઈન્ટ પછી પ્રથમ દશાંશ, પછી શતાંશ, પછી સહસ્ત્રાંશ અને પછી હજુ પણ આગળ હોય તો એ પ્રમાણે ક્રમમાં સરખામણી કરવાની. એટલે કે સરખામણી કરવા માટે આપણે અંકો કઈ બાજુથી કઈ બાજુ જવાનું? તો કે આપણે ડાબી બાજુથી જમણી બાજુ છે એ અંકો છે એ જવાનું છે. આપણે ઉદાહરણ પણ લઈએ, પરંતુ યાદ શું રાખવાનું? આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જવાનું છે. એકાદ ઉદાહરણ પણ લઈએ. આપણે મારી પાસે બે સંખ્યા છે 32.55 અને 32.5. આમાંથી મોટી સંખ્યા મારે શોધવાની છે. તો શું કરવાનું? તો કે અહીં દશાંશ પહેલા, જો દશાંશની પહેલા આ જે સંખ્યા છે ને, દશાંશ પહેલાની સંખ્યા એ પૂર્ણાંક ભાગ છે. એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. અહીં બીજી એક વસ્તુ ધ્યાન રાખીએ કે કોઈ પણ ઋણ સંખ્યાઓ છે એ ધન સંખ્યા કરતા હંમેશા નાની હોય જ છે. એટલે કે જો આમાં કોઈ પણ એક સંખ્યા જો ઋણ હોત ને તો એ સંખ્યા હંમેશા નાની જ હોય. હવે અહીં 3 છે, અહીં પણ 3 છે. ચાલો ઉપર લીટી મારી દઈએ આપણે. પછી અહીં 2 છે, અહીં પણ 2 છે, એની ઉપર પણ લીટી મારી દઈએ. અહીં પોઈન્ટ પછી દશાંશ ભાગમાં 5 છે, અહીં પણ 5 છે. અહીં એક સંખ્યા વધી છે. સંખ્યા જે પણ હોય, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોય, અહીં સંખ્યા વધી છે એનો મતલબ એવો થયો કે 32.55 એ 32.5 કરતા મોટી સંખ્યા છે. શું થયું અહીં? તો કે 32.55 અને 32.5 માં પૂર્ણાંક ભાગ અને દશાંશ ભાગ તો સમાન છે, પરંતુ જે શતાંશ ભાગ છે એ 5 જેટલો વધારે છે. એટલે કે
32.5 છે એ 32.55 કરતા નાનો દશાંશ છે અથવા 32.55 છે એ 32.5 કરતા મોટો ભાગ છે. એટલે કે 32.55 કોનાથી મોટા છે? 32.5 થી. એકદમ સરળ છે. આપણે જે રીતે પ્રાકૃતિક સંખ્યાઓમાં અથવા તો પૂર્ણ સંખ્યામાં જે રીતે સંખ્યાની સરખામણી કરતા હતા તે જ રીતે સરખામણી કરવાની. સમજાઈ ગયું ને મિત્રો? ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.3 જેમાં આપણે આજે દશાંશની સરખામણી કરેલી છે એ જ વસ્તુ આપણે શીખવાની છે. પ્રશ્ન નંબર 1 જોઈએ. આપણને જુદી જુદી સંખ્યાઓની જોડી આપેલી છે. આ જોડીઓમાંથી કઈ સંખ્યા મોટી છે તે આપણે શોધવાની છે. જો પ્રથમ સંખ્યા શું આપેલી છે? 0.3 કે 0.4. પ્રથમ શું કરવાનું? દશાંશની પહેલાની સંખ્યા 0 બંનેમાં સમાન છે એટલે વાર્તા થઈ ગઈ પૂરી. ત્યાં 3 અને 4 માંથી મોટી સંખ્યા કઈ? તો કે 4. એનો મતલબ એવો કે 0.3 છે એ 0.4 કરતા નાની સંખ્યા છે. સમજાયું? પછીનો બીજો દાખલો જોઈએ આપણે. 0.07 કે 0.02. અહીં શું કરવાનું? તો કે જો અહીં 0 બંનેમાં સમાન. ચાલો લીટી મારી દઈએ એટલે કે આપણને પાછા એ નડે નહીં. 0 0. હવે આ 7 અને 2 છે આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ? તો કે 7. એટલે કે 0.07 છે એ 0.02 કરતા મોટી સંખ્યા છે. પછીનો જોઈએ ત્રીજો. 3 કે 0.8. જો જ્યારે આ રીતના સંખ્યા આવે કે જ્યાં દશાંશ ચિહ્ન હોય જ નહીં તો ત્યારે શું કરવું? આ તો ખરેખર મૂંઝવણમાં મૂકી દેવું છે કે દશાંશ ચિહ્ન જ નથી તો સરખામણી કેમ કરવી? તો જ્યારે આ રીતના સંખ્યા હોય, અહીં જે આપેલી છે એ રીતે સંખ્યા હોય તો એ પૂર્ણ સંખ્યા જ છે. એમાં દશાંશ ક્યાંય જરૂર જ પડવાની નથી આપણને. એટલે કે આ રીતના જ્યારે પણ સંખ્યા હોય ત્યારે એ સંખ્યા હંમેશા દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ જે પણ હોય એના કરતા હંમેશા મોટી રહેશે. એટલે કે 3 છે એ 0.8 કરતા મોટી સંખ્યા છે. પછીનો જોઈએ આપણે 0.5 કે 0.05. 0 બંનેમાં છે. ચાલો હવે અહીં 5 છે, અહીં 0 છે. કઈ સંખ્યા મોટી? 5 મોટા કે 0 મોટા? તમે કહેશો કે 5 જ મોટા હોય ને. એટલે કે અહીં 5 છે એટલે કે 0.5 છે એ 0.05 કરતા મોટી સંખ્યા છે. એટલે કે નિશાની કેની આવશે? થી મોટાની. હવે જો આ થી નાના, થી મોટા એના માટેના અંગ્રેજી શબ્દો પણ તમને આવડવા જોઈએ. કઈ રીતે? તો કે જે થી નાના છે એને અંગ્રેજીમાં લેસ ધેન કહેવાય છે અને થી મોટા છે તેને અંગ્રેજીમાં ગ્રેટર ધેન કહેવાય છે. પછી હમણાં એક વિડીયોમાં એક વિદ્યાર્થીએ એવો પ્રશ્ન પૂછેલો કે સર તમે અંગ્રેજી માધ્યમમાં ભણાવતા નથી? પરંતુ ગણિત છે એ ગણિત પોતે જ એક ભાષા છે. ગણિતમાં તમારે ભાષાનું મહત્વ ઘણું બધું ઓછું છે કેમ કે એનો જે કોન્સેપ્ટ છે, ખ્યાલ છે એ તમને ક્લિયર થઈ જાય એટલે એ જે છે ગણિતને ભાષા ક્યાંય નડતી નથી. એટલે કે જો તમે અંગ્રેજી માધ્યમમાં પણ હો છતાં પણ હું ઘણીવાર છે એ અંગ્રેજી શબ્દો પણ છે સાથે ઉપયોગ કરું છું. એટલે કે અહીં 0.5 is greater than 0.05. તમે જો ગુજરાતી માધ્યમમાં ભણતા હો ને તો પણ આ રીતે બોલશો તો તમને એમ થશે કે નહીં ચાલો આપણું અંગ્રેજી છે એ ઘણું બધું જોરદાર છે. કરવું છે ને? ચાલો પછીનો જોઈએ 1.23 કે 1.2. આપણે લીટા મારવાની શરૂઆત કરી. એક અહીં છે, એક છે. ચાલો તો આગળ વધવાનું. પોઈન્ટ પછી 2 છે, અહીં 2 છે. ચાલો અહીં એક અંક વધ્યો અહીં. એનો મતલબ એમ કે આ જે સંખ્યા છે જેમાં અંક વધારે છે એ કેવી થશે? મોટી સંખ્યા. એટલે કે 1.23 એ 1.2 થી મોટી સંખ્યા છે.
આ જ વસ્તુને અંગ્રેજીમાં જો આપણે કેવી હોય તો શું થશે 1.23 is greater than 1.2. સમજાયું? ચાલો પછીનો જોઈએ 0.099 0.099 કે 0.19 0.19 બેમાંથી મોટી સંખ્યા કઈ? અહીં પણ આપણે કરશું એ જ, આ શૂન્ય અને આ શૂન્ય છે, પછી અહીં શૂન્ય છે, અહીં 1 છે. શૂન્ય અને 1 માંથી મોટું કોણ? શૂન્ય કે 1? 1. એટલે કે 0.099 અહીં 6 નહીં પરંતુ 9 આવશે. 6 ની જગ્યાએ 9 ની જગ્યાએ 6 છે એ ટાઈપ થઈ ગયેલા છે. અને આવી નાની નાની ટાઈપિંગ મિસ્ટેકો છે એને તમે દરગુજર કરશો એવી છે એ મારી અપેક્ષા છે. એટલે કે 0.099 is less than 0.19. 0.099 એ 0.19 થી નાની સંખ્યા છે. આ થયો પ્રશ્ન પહેલો. તમને બરાબર વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. હજુ પ્રશ્ન 1 માં બીજા બાકી છે. જી 1.5 કે 1.50. ચાલો જોતા જઈએ. અહીં 1 અહીં 5 અહીં 5. અત્યાર સુધી જે આપણે દાખલા કર્યા એના ઉપરથી એવું લાગે છે કે અહીં એક સંખ્યા વધારે છે, એટલે કે આ સંખ્યા છે કદાચ મોટી હોઈ શકે. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે દશાંશ સંખ્યાઓમાં છેડેનું શૂન્ય છે, પોઈન્ટ પછીનું જે શૂન્ય છે એને આપણે અવગણવાનું છે. એની કોઈ પણ કિંમત રહેતી નથી. એટલે કે તમારે પણ જો ગણિત વિષયમાં આગળ વધવું હોય તો છેડે નથી રહેવાનું. આપણે શૂન્ય નથી થવાનું. શું થવાનું છે? 1 થવાનું છે. કે ગમે તેટલા શૂન્યની આગળ લગાડો તો તમારી કિંમત જેટલા શૂન્ય હોય તેટલા ગણી થઈ જાય. તો કે આ બંનેમાં તો કે આ શૂન્ય છે એને આપણે અવગણવાનું છે. આ શૂન્ય છે કે છેડે છે, કોઈ પણ વસ્તુ છેલ્લે છે એની ક્યારેય કિંમત થવાની નથી. એટલે કે બને ત્યાં સુધી છેલ્લે રહેવું જ નહીં. એટલે કે 1.5 અને 1.50 બંને સમાન સંખ્યાઓ છે. પછીનો જોઈએ આપણે 1.432 કે 1.490. ચાલો એક સંખ્યા 1 અહીં 4 છે, અહીં 4 છે, અહીં 3 અને અહીં 9 છે. આપણું કામ પૂરું થઈ ગયું. આ જે સંખ્યા છે 1.490 છે એ મોટી સંખ્યા છે. એટલે કે 1.432 છે એ 1.490 થી નાની સંખ્યા છે. અહીં પણ 2 ની જગ્યાએ 1 છપાઈ ગયેલો છે, એની જગ્યાએ આપણે 2 ગણવાના છે. આ પછીનો જોઈએ પ્રશ્ન આપણે 3.3 કે 3.300. આ 3 સરખા, આ 3 અને આ 3 સરખા. અહીં છેલ્લે શૂન્ય આવેલા છે, શું કરીશું? અવગણવાના. એટલે કે 3.3 એ અને 3.300. અહીં જો અહીં 2 શૂન્ય છે, 2 ની જગ્યાએ જો 200 શૂન્ય લખું ને તો પણ આ જ વસ્તુ છે થવાની છે. આ વસ્તુ બરાબર યાદ રાખવાની છે. પોઈન્ટ પછી છેલ્લે જે શૂન્ય છે એ શૂન્ય છે એ આપણે અવગણવાનું છે. આગળ વધીએ. પછીનો છે 5.64 કે 5.603. 5 બંનેમાં સરખા છે, ગણવાના નથી. 6 બંનેમાં છે, અહીં 4 છે અને અહીં શૂન્ય છે. 4 અને શૂન્યમાં મોટી સંખ્યા તમે કહેશો કે 4, તો 5.64 છે એ 5.603 કરતા મોટી સંખ્યા છે. સમજાયું ને? આપણે એક સંખ્યા લેવાની છે. શરૂઆતમાં આ જે વસ્તુ છે, શરૂઆતમાં આપણે લીટી કરીને એ રીતે લીટી કરવાની છે. પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ થશે એને લીટી નહીં પરંતુ ગણતરીઓ છે એ મૌખિક કરવાની છે. ચાલો હવે વધીએ આગળ પ્રશ્ન બીજા તરફ. પ્રશ્ન નંબર 2. શું આપેલું છે આપણને? તો કે આ જે પ્રશ્ન 1 માં જે દાખલો કર્યો ને એવા બીજા વધુ 5 ઉદાહરણો બનાવવાના છે. હું તમને 5 ઉદાહરણો અહીં બનાવી દઉં છું.
તમારે આ રીતના બીજા 5 ઉદાહરણો બનાવવાના છે અને એ જે છે જે તમે જે ઉદાહરણો બનાવો એ નીચે જે કોમેન્ટ બોક્સ છે એ કોમેન્ટ બોક્સમાં તમારે ગુજરાતી કે અંગ્રેજી ટાઈપ નથી કરવાનું, ફક્ત આંકડા ટાઈપ કરવાના છે. એ કરતા તો તમે આવડશે એવા 5 ઉદાહરણો. અને એમાં પણ તમે જે પણ કીબોર્ડ વાપરતા હશો, કોઈ પણ કીબોર્ડ તમારા મોબાઈલ ફોનમાં અથવા તો તમારા કોમ્પ્યુટરમાં, એમાં થી મોટા અને થી નાનાની નિશાની હશે જ. મને આવા બીજા 5 ઉદાહરણો નીચે કોમેન્ટમાં જણાવશો ને, જણાવશો તો મને આનંદ થશે. અને બીજી એક વસ્તુ, ક્યારેક એવું બને છે કે વ્યસ્ત શેડ્યુલને કારણે હું તમારી તમામ કોમેન્ટોનો જવાબ નથી આપી શકતો. તો તમારી કોમેન્ટ હું જોઉં છું, એવું લાગે ત્યાં જવાબ પણ આપું છું. એટલે કે કોમેન્ટ કરતા, લાઈક કરતા, શેર કરતા એ મૂંઝાવું નહીં, કરી જ દેવાનું. તમને જો વિડીયો ગમે, તમને લાગે કે આ વસ્તુ છે મને સમજાય છે, બીજાને પણ સમજાવી જોઈએ, તો તમે તેને શેર કરજો. જોઈએ પ્રથમ તો આપણે જે રીતે ગણતરી કરતા હતા એ જ ગણતરી કરવાની છે. અહીં 1 1 8 8. અહીં એક સંખ્યા વધારે આવી. સંખ્યા વધારે કઈ આવી જોઈએ? તો કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હોવી જોઈએ, એક શૂન્ય ના હોવી જોઈએ. એટલે કે આ 1.82 છે એ 1.8 કરતા મોટી સંખ્યા છે. અંગ્રેજીમાં કહેવું હોય તો 1.8 is less than 1.82. પછીનો જોઈએ, સોરી 1.00009 કે 1.09, 1 1. પછી અહીં એક શૂન્ય છે, અહીં એક શૂન્ય છે, અહીં ત્રીજો અંક શૂન્ય છે, અહીં 9 છે. શૂન્ય ને 9 માંથી 9 મોટા, એટલે કે 1.09 છે એ મોટી સંખ્યા થઈ. એટલે કે 1.009 એ નાના છે કેનાથી? 1.09 થી, અથવા 1.09 છે એ મોટા છે 1.0009 થી. પછીનો જોઈએ 5.100 કે 5.0100. આપણને ખ્યાલ છે કે આ છેલ્લેના શૂન્યો છે એનું કશું કામ છે નહીં, બરાબર? એટલે એને કાઢી જ નાખીએ આપણે. 5 5. અહીં 1 અને 0, એનો મતલબ આ જે પ્રથમ સંખ્યા છે એ મોટી સંખ્યા છે. જો આપણે શૂન્યો કાઢી નાખ્યા એટલે આપણું થોડુંક કામ છે ઘટી ગયું. 5.100 એ મોટા છે 5.0100 થી. પછીનું જોઈએ ચોથું ઉદાહરણ, 10.01 કે 100.10. જો અહીં 3 અંક છે, અહીં ફક્ત 2 અંક છે. તો કે આ જે 2 અંક વાળી સંખ્યા નાની હશે અને 3 અંક વાળી સંખ્યા મોટી હશે. એટલે કે દશાંશમાં આપણે નજર જોવાનું જ નથી, સીધે સીધું આપણે જેથી મોટા અથવા થી નાના નિશાની મૂકી દેવાની છે. 10.01 નાના છે 100.10 થી. આવો દાખલો હોય ને તો ફટાફટ કરવાની મજા આવશે, એકદમ સહેલો છે. પછીનો છે 04.213 04.21300. અહીં આગળના શૂન્યનું કોઈ પણ કામ છે નહીં, કાઢી જ નાખીએ. પાછળના શૂન્યનું પણ કંઈ કામ નથી, આપણે કાઢી જ નાખીએ. અહીં એક જ અંક છે, અહીં 3 અંક છે. કઈ સંખ્યા મોટી, 1 અંકવાળી કે 3 અંકવાળી? તમે કહેશો કે 3 અંકવાળી. એટલે કે આ જે બીજી સંખ્યા છે એ બીજી સંખ્યા આ પ્રથમ સંખ્યા કરતા મોટી સંખ્યા છે. એટલે અહીં નિશાની છે એ આ સંખ્યા પેલી લખેલી છે, એટલે કે અહીં શું હશે? લેસ ધેન ની. આ સંખ્યા જો પેલી લખેલી હોત તો થી મોટાની નિશાની આવે. એટલે કે અહીં નિશાની શું આવશે? 04.213 નાના છે કેનાથી? 04.21300 થી. આવા બીજા 5 ઉદાહરણો ની હું કોમેન્ટમાં તમારી રાહ જોઈશ કે આવા તમે બનાવ્યા છે, અને મને કોમેન્ટમાં લખશો પણ ખરા. આ સાથે